નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે અમેરિકામાં વાવાઝોડાના કારણે 23 લોકોના મોત। તો જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથ વિસ્તારમાં શુક્રવારે 16 મે ભારે વાવાઝોડું જોવા મળ્યું હતું। કેન્ટકી, મિસૌરી અને વર્જિનિયામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી। લાખો ઘરોમાં વીજ કનેક્શન ખોવાયું હતું। આ સિવાય વાવાઝોડાના કારણે 23થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે। તો જી હા મિત્રો, સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો, કેન્ટકીમાં સ્થિતિ સૌથી વધુ ભયાનક રહી હતી। અહીં રાત્રે 11:30 વાગે પહેલું વાવાઝોડાનું એલર્ટ ફોનમાં વાગ્યું હતું। લોરેલ કાઉન્ટીમાં 9 લોકોના મોત નીપજ્યા છે। જોકે રાજ્યભરમાં કુલ મૃતકોની સંખ્યા 14 સુધી પહોંચી છે। ગવર્નર એન્ડી બિયરે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે આંકડો હજુ ઉપર જઈ શકે છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।